ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામથી બોરડી ગામને જોડતા રસ્તા પર આવેલ રોજીકી પુલ પરથી પસાર થતા વાહન ચાલકોની સલામતી માટે રેડિયમ સેફટીની વ્યવસ્થા કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે માલણ તથા રોજીકી નદીના બંને પુલને નુકસાન થયું હતું તેમજ સાંકડા રસ્તાને કારણે વાહન ચાલકો રાહદારીઓને જોખમ ઊભું થતું હતું। આ બાબતે સામાજિક કાર્યકર અને રમેશ ચિંચુવાડિયાએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સીવી સાવલિયા સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆતના અનુસંધાનમાં જિલ્લા પંચાયત ભાવનગરની દેખરેખ હેઠળ અગાઉ તાત્કાલિક માટી પુરાણનું કામ કરવામાં આવ્યું। પછી રોડ સેફટી અને મુસાફરોની સુરક્ષા માટે રમેશ ચિંચુવાડિયાએ માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે વાતચીત કરી સ્થળ નિરીક્ષણમાં ફોટા વિડીયો મોકલી રજૂઆત કરી। ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી। સૂચનાના પગલે માર્ગ અને મકાન વિભાગ ભાવનગરના નાયબ કાર્યપાલક ઇજનેર સીવી સાવલિયા દ્વારા આજે રોજીકી પુલ પર રેડિયમ સેફટી લગાવવામાં આવી છે। આ વ્યવસ્થા થવાથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાશે, અકસ્માતોની શક્યતામાં ઘટાડો થવામાં મદદ મળશે। અહેવાલ અશ્વિન ચાવડા, મહુવા। નમસ્કાર, મારું નામ છે રમેશ ચિંચુવાડિયા, ગામ મોટા ખુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। અત્યારે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો વિડીયોમાં, એ મોટા ખુટવડાથી બોરડી ગામને જોડતા રોડ રસ્તાના વસાળ એક પુલ આવે છે, રોજકી પુલ। એ પુલની અંદર ભારે વરસાદના કારણે પુલ ધોવાઈ ગયેલો હતો, ભારે પાણી હોવાના કારણે, જેને લઈને સુધીરભાઈ વાઘાણીને અમે રજૂઆત કરી અમારા ધારાસભ્યને। તો તાત્કાલિક ધોરણે જે તે સંબંધી વિભાગને રજૂઆત કરી માટી પુરાણ કરી પુલ હારો કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ અવારનવાર માટી પુરાણને કારણે હાકડો રોડ થઈ ગયેલો હતો, જેને લઈને જે મુસાફરો પસાર થાય ને એ રોડથી નીચે ઉતરી જતા હતા। જેને લઈને કાલે મેં ફરીવાર ધારાસભ્ય અમારા સુધીરભાઈ વાઘાણી સાથે મેં વાત કરી અને જે તે વિભાગ જવાબદાર અધિકારી હતા એને અમને રજૂઆત કરી અને જેને રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ કાલેના રેડિયમની વ્યવસ્થા કરવામાં આવી, એટલે જેથી કરીને કોઈ અકસ્માત થતાં અટકાવવામાં આવે।